આગળ વાત કરીએ જામનગરની જીજી હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગની તોડકામ દરમિયાન બેદરકારીને કારણે અંડરગ્રાઉન્ડ વીજ કેબલને નુકસાન પહોંચ્યું। હોસ્પિટલના કેટલાક વિભાગોમાં વીજળી અચાનક બંધ થઈ ગઈ હતી। પરિણામે એક્સરે, સોનોગ્રાફી અને અન્ય જરૂરી આરોગ્ય સેવાઓ બંધ રહી અને દર્દીઓને કલાકો સુધી ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। ઘટનાની જાણ થતાં હોસ્પિટલ તંત્ર તરત જ એક્ટિવ થયું હતું અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા તરીકે નવી બિલ્ડિંગમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ શરૂ કર્યો, જેથી એક્સરે અને સોનોગ્રાફી સેવાઓ ફરીથી શરૂ કરી શકાય। અંદાજિત 5 કલાક સુધી આ અવ્યવસ્થાને કારણે દર્દીઓ અને બહારથી આવતા દર્દીઓને મુશ્કેલી પડી, પરંતુ હોસ્પિટલ તંત્રએ દર્દીઓની સલામતી અને સારવારમાં ખલેલ ન પડે તે માટે સંપૂર્ણ ધ્યાન રાખવાનું પણ આશ્વાસન આપ્યું હતું। હોસ્પિટલમાં નવી બિલ્ડિંગનું કામ ચાલુ છે, ડિમોલિશનનું કામ ચાલુ છે। હવે એમાં એક આજે સવારે જે જેસીબી દ્વારા જે કામ ચાલતું હોય એમાં એક બનાવ બનેલ છે કે જેમાં જે અંડરગ્રાઉન્ડ કેબલ હોય એને નુકસાન પહોંચેલ છે। એના કારણે સોનોગ્રાફીમાં જે કેબલ જતો હોય લાઇટનો એમાં નુકસાન થવાથી થોડાક સમય માટે કામગીરી બંધ થયેલ છે સોનોગ્રાફી અને એક્સરેની। પણ હવે એમાં અમે બીજી એક વ્યવસ્થા કરી છે, વૈકલ્પિક વ્યવસ્થા કે જે એક્સરેનું જે 2 નંબરનું જે એક્સરે અત્યારે જે બંધ છે, હવે એના બધા એક્સરે જે જૂની બિલ્ડિંગમાં 11 નંબરના રૂમમાં અમારે બે મશીન ચાલુ છે, ત્યાં અત્યારે કામ ચાલુ છે। અને જે બીજા સોનોગ્રાફીના પેશન્ટ છે એક એની વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અમે 700 બેડમાં ત્યાં જે સોનોગ્રાફીનું મશીન છે ત્યાં બધાને મોકલવામાં આવે છે। અને અત્યારે પીઆઈ ઇલેક્ટ્રિક દ્વારા કામ ચાલુ છે આ બધું જે રિપેરિંગનું, અને લગભગ કલાક 1.5 કલાકમાં બધું જે કામ છે એ થઈ જશે અને પાછું ફરીથી જે પહેલા જે સોનોગ્રાફી થતી હતી અને એક્સરે થતા હતા ત્યાં ફરીથી કામગીરી ચાલુ થઈ જશે।